ક્યાંક ને ક્યાંક એક હાથે તાલી નથી પડતી. છેલ્લા 5-6 દિવસ ત્યાં ગુજરાતના મૂળ મુદ્દાઓ સાઈડમાં રહી ગયા. એમાં કાંતિભાઈ ને ભારતીય જનતા પાર્ટી જવાબદાર એટલી જ નથી, એટલી જ જવાબદાર ગોપાલભાઈ ને આમ આદમી પાર્ટીના મિત્રો છે. આપણે ત્યાં એક કહેવત છે કે આમ માનતા હોય તો આમ આદમી પાર્ટીના મિત્રો ગોપાલભાઈને હાથી માનતા હોય તો આપણે ત્યાં એક કહેવત છે કે ભાઈ હાથી ચાલ્યો જાય તો કૂતરું તો પૈસા રાખે. એક કહેવત, જો આ માનતા હોય તો. હું તો આવું કઈ માનતો નથી, પણ તો માનતા હોય તો. અને બીજી વાત એમ કે છે ઘણી વાર કે કોઈ કૂતરું કઈડે તો આપણે કઈડવા ન જવાય, હે આપણે બટકું ભરવા જવાય. આમ છતાંય જો અહંકારી નેતા તરીકે કાંતિભાઈએ કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોય તો આવા આમ આદમી પાર્ટી પાસે અનેક પ્રવક્તાઓ છે જે કાંતિભાઈનો જવાબ દઈ શકે એમ હતા. હવે એનો જવાબ ગોપાલભાઈએ દીધો એટલે વાત મોટી થઈ. અત્યારે ઈસુદાનભાઈ મીડિયાના માણસ છે, હા મીડિયાના માણસ છે ઈસુદાનભાઈ, અને પાર્ટીના પ્રમુખ છે, એ પત્રકાર પણ રહી ચુક્યા છે અને પ્રમુખ પણ છે. તો આનો જવાબ મને એમ ક્યાંક લાગે છે કે આમ આદમી પાર્ટી પણ આ વિષયની અંદર એક મોટી ભૂલ એ કરી ગઈ છે કે એ ગોપાલે જવાબ દીધો. ખરેખર એ ઈસુદાનભાઈએ જવાબ દેવાની જરૂર હતી. તો મને લાગે છે કે આ વાતનું વત્તેસર ન થાત. અહીંયા બંને ધારાસભ્યો છે, એક હમણાં ચૂંટાણા છે, એક કદાચ સિનિયર ધારાસભ્ય જે 1 થી 10 આવે એમાં અત્યારે કાંતિભાઈ વિધાનસભામાં હશે 182માં. તો આ બંને વચ્ચે જે જીભાજોડી થઈ અને જે ભાષાનું સ્તર નીચું ગયું છે એનું નુકસાન તો ગુજરાતની પ્રજાને ગયું છે. અને છેલ્લા 5 દિવસથી આ ગોકીરો થયો છે અને બધાને જ ખબર હતી કે કોઈ રાજીનામું 2 માંથી એકે દેવાનું નથી. પરંતુ જે આખી વાત જે છે એ જનતાની વાત સાઈડમાં રહી ગઈ અને બીજા મુદ્દાઓ ઉપર આખું ફોકસ થઈ ગયું. તો મારી વિનંતી છે સમજદાર નેતાઓને અને સમજદાર ધારાસભ્યોને કે જ્યારે વિષય ભટકાવવાની વાત આવે ત્યારે આપણે તો મૌન રહેવું જોઈએ ને, પરંતુ સત્તાધારી પાર્ટી તો આ કરવાની જ છે અને એને આ કરવું જ પડે. અને ના કરે તો બ્રિજના વિષયને લઈને, આ રોડ રસ્તા પાણી ગટરને લઈને કદાચ નવનિર્માણ જેવડું આંદોલન થઈ જાત. હું તો એવું માનું છું કે જે મોરબીથી ઉપડે છે એ ચીમનભાઈની સરકાર જતી રહે છે. મોરબી પાટીદાર અનામત આંદોલનમાં એપી સેન્ટરો 2-4 હતા, જે મહેસાણા, સુરત, બાકીના બધા, એમાંના મુખ્ય એપી સેન્ટરમાં મોરબી હતું. અને આજે પણ જ્યારે આ વિષય જનતાના પ્રશ્નોનો અને જનતાની સુખાકારીનો અને ભ્રષ્ટાચારનો આખો વિષય જ્યારે ઉપડ્યો ત્યારે મને એમ લાગે છે કે આખી વાતને કાચી કાપી અને સાઈડ ટ્રેક થઈ ગઈ. અને નહીતર ગુજરાત આખાની અંદર સરકારની સામે પ્રજા આવવાની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ગોપાલના સ્ટેટમેન્ટે બીજી રીતે આખો મોડ આપી દીધો. અને કાંતિભાઈને ભાજપને તો આ બધું જોતું જ હોય એવું મારું માનવું છે, જેથી કરીને ક્યાંક પ્રજાના પ્રશ્નો સાઈડમાં રહી ગયા એવું મારું સ્પષ્ટ માનવું છે. રજનીકાંતભાઈ, આપની પાસે પણ આવી રહ્યો છું આ બાબતે જવાબ લેવા, પણ મનોજભાઈ આપને એક સવાલ પૂછી લઉં કે આ લોકો શું ગોપાલભાઈને સુપરમેન માને છે? પેલા એમ કે તમે મોરબી આવો, તમે લડો, જીતો, પાછા વાંકાનેરના ધારાસભ્ય સામે આવ્યા કે ત્યાં જીતી જાવ તો તમે વાંકાનેર આવજો, અમે જગ્યા ખાલી કરશું ને હું તમારી. એટલે દરેક વિસ્તારમાં પોતપોતાની રીતના લોકો મજબૂત હોય. તમે એવું માનો કે ભાઈ આને હું અહીંયા પડકા, પોતે જવાય ને વિસાવદર? જો એમાં વિષય એટલો જ છે કે તમે માનો કે ન માનો, જ્ઞાતિવાદનું રાજકારણ ગુજરાતમાં આજે છે અને એ જ્ઞાતિવાદના રાજકારણમાં બધાની રીતે રાજનીતિ કરતા હોય છે. એક વાત. બીજી વાત એ છે કે અહીંયા 4 ધારાસભ્ય છે, એમાં 2 કાંતિભાઈ અને જીતુભાઈ બેન સારું ભરે છે. સામે દુર્લભજીભાઈ અને વરમોરા હળવદના ધારાસભ્ય અને ટંકારાના ધારાસભ્ય એક સાઈડ છે. કેમ એના સ્ટેટમેન્ટ નથી આવ્યા? કેમ જિલ્લા પ્રમુખનું સ્ટેટમેન્ટ થયું? કેમ ભારતીય જનતા પાર્ટી હાથ ખખેરી લીધા કે ભાઈ એમનો વ્યક્તિગત મામલો છે? કહેવાનો મારો મતલબ એમ છે કે આ વિષયને સમજદાર માણસોએ હવા આપવાની જરૂર નહોતી અને સમજદાર માણસોએ આ વિષય ઉપર બોલ્યા પણ નથી. એક વાત સ્પષ્ટ છે. બીજી વાત, મને એવું લાગે છે કે વાદ વિવાદમાં પડ્યા વગર, ભલે આજે ધારાસભ્ય છે, મારે એને માન સન્માન આપવું જોઈએ. અમારો આમ તો નાનો ભાઈ છે, પણ ધારાસભ્ય છે એટલે અમારાથી અત્યારે પદમાં મોટો છે, પણ અમારો આંદોલનકારી મિત્ર છે. અને એક મોટા ભાઈ તરીકે ગોપાલભાઈને એક સલાહ નાનકડી આપું છું. સલાહ તો નહીં પણ ધ્યાન દોરું છું કે દરેક વાતમાં ગોપાલભાઈએ ટીકા ટિપ્પણીમાં હવે પડવું ન જોઈએ. હવે ધારાસભ્ય છે, આજે ભાજપ પાસે 160 જેટલા ધારાસભ્યો છે. રોજ આવા નવા તૂતક રોજ આવવાના છે. સરકારની નિષ્ફળતા ઢાંકવા માટેના
પ્રયત્નો થવાના છે અને દરેક વાતે ગોપાલભાઈએ આ વિષયમાં પડવું ન જોઈએ. અને મારું એવું માનવું છે કે એમને જે પ્રજાએ મેન્ડેટ આપ્યો છે એ પ્રજાના ઘણા બધા પ્રશ્નો આજે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના ગામડાઓના છે. આ વિષયને પ્રાયોરિટી આપી અને આવી કોઈ માથાકૂટમાં પડ્યા વગર એને એના દમખમ બતાવવું જોઈએ, એની કાબેલિયત બતાવવી જોઈએ, એની આવડત બતાવવી જોઈએ. અને 182 વિધાનસભામાં શ્રેષ્ઠ વિધાનસભા કઈ તો એ પ્રજા કહેવી જોઈએ કે એ વિસાવદર છે. આવું એમને કામગીરી કરવી જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. જી, રજનીકાંતભાઈ આપની પાસે આવી રહ્યો છું. તમે જુઓ કે કોઈ મુદ્દો મોટો બને ને તો એમાં સૌથી મધ્યમાં શું વાત હતી કે રાજીનામું, રાજીનામું, રાજીનામું. હવે લોકોના મગજમાં સતત આ સંભળાય ને સતત ચર્ચાઓ થાય તો પછી વિસાવદરની જનતાને પણ એક નેગેટિવ સંદેશ જાય. બધા એટલા હોશિયાર નહીં હોતા રજનીકાંતભાઈ. કેટલાય લોકોને એવું થાય, અરે ગોપાલભાઈ આ ચેલેન્જ સ્વીકારી લેશે તો કઈ થઈ જશે તો. એટલે આ પ્રકારની પરિસ્થિતિમાં જે રીતે મનોજભાઈએ કીધું કે એક ગોપાલભાઈ ઉપર પણ સવાલ થાય કે ગોપાલભાઈ જવાબ જ નહોતો આપવાનો, તો એ બાબતે શું કહેશો? ફરી વખત હું તમને કહેવા માંગીશ કે આ ભાજપના અહંકારને કોંગ્રેસે ક્યારેય જવાબ નથી આપ્યો ને એટલે તો 35 વર્ષથી ગુજરાતની જનતા પીડાય છે. પહેલી વખત એવો માણસ મળ્યો છે કે ભાજપ વાળાના આંખોમાં આંખ નાખીને બોલે છે ને એટલું સ્પષ્ટ બોલે છે કે ભાજપ પાસે જવાબ નથી હોતો. અને મનોજભાઈએ સલાહ આપવાની વાત કરી છે, કઈ વાંધો નથી. મનોજભાઈ અને ગોપાલભાઈ ને જે તે સમયે આંદોલનની અંદર સાથે હતા એવું એ કહે છે, પરંતુ આજ ગોપાલ ઇટાલિયાએ એને સારા માણસોને જવાબ આપ્યા, સમયે જવાબ આપ્યા, જેવા આપવા પડે એવા જવાબ આપ્યા. એને સતત સંઘર્ષનો રસ્તો પકડ્યો ને એટલે આજે ગુજરાતની જનતા એને આશાનું કિરણ તરીકે જોઈ રહી છે. ફરી વખત હું તમને ગોપાલભાઈનું સ્ટેટમેન્ટ યાદ કરું. ગોપાલભાઈ એવું કીધેલું હતું કે ભાઈ તમારે જો મોરબીની અંદર ચૂંટણી જ કરવી હોય અને તમને એમ થતું હોય કે અહીંયા ચૂંટણી થાય અને તમે જોઈ લો તો વાંધો નહીં, અમે પડકાર ઝીલવા તૈયાર છીએ, આપો રાજીનામું અને થઈ જાય ચૂંટણી. ગોપાલભાઈ કે એવું નથી કીધું હું રાજીનામું આપી દઈશ, પણ એ તો પછી કાંતિભાઈ જેવા માણસને એવું થયું કે આ તો ગોપાલે તો ચેલેન્જ લઈ લીધી, આપતા તો અપાઈ ગઈ. એટલે એમને એમ થયું કે હવે હું એવું કહું કે તમે રાજીનામું આપો તો હું આપું. એલા ભાઈ, આ તો એવી પેલી વાર્તા જેવી વાત છે કે એક વ્યક્તિની વીટી એમણે શું કહેવાય રેતીમાં સંતાડી દીધી હતી અને પછી એ વીટી ગોતવા માટે થઈને જયારે પાછો આવે છે તો કે વીટી ક્યાં હતી? તો કે ઉપર એક વાદળ હતું, વાદળની નીચે કે મેં વીટી સંતાડી લીધી. વાદળ ત્યાં હોય નહીં, વીટી મળે નહીં. તો એની જેવી વાત છે કે જો તમને મોરબીની તકલીફ હોય, મોરબીની તમારે ચૂંટણી જોતી હોય અને તમને એટલી શરમ લાગતી હોય તો રાજીનામું તમારે એટલા માટે દેવું જોઈએ કે મોરબીની અંદર અવડો મોટો બ્રિજ પડી ગયો, આટલા લોકો મૃત્યુ પામ્યા, એમાં કોઈનું કંઈ થયું નથી, કોઈને ન્યાય નથી મળ્યો, તો શરમ આવીને તમારે રાજીનામું આપી દેવાનું હતું. ગોપાલભાઈને તો વિસાવદરે મત આપ્યા, વિસાવદરે હજુ 20 દિવસ પહેલા જનાદેશ આપ્યો છે, ગોપાલભાઈ કઈ રાજીનામું આપે નહીં. અને આ તો વાહિયાત વાતો તમે કરી નાખી. હા, ચોક્કસથી જવાબ ગોપાલભાઈ એટલા માટે આપ્યો છે કે આ ભાજપ એના અહંકારમાં જેટલા સ્ટેટમેન્ટો આખા ગુજરાતમાં આપે છે એને આજ દિવસ સુધી એવું છે કે કોંગ્રેસમાંથી કોઈ ક્યારેય બોલતું નથી. અને ભાજપને ખબર છે કે ભાજપની સામે આંખમાં આંખ નાખીને ટક્કર આપી શકાય એવું ભાજપ જાણે છે પોતે કે કોઈ સામે વિપક્ષની અંદર નથી. ગોપાલ ઇટાલિયાને તમે વાત કરી નાખો તો આ કોંગ્રેસમાં કોઈ એવો મજબૂત માણસ નથી. એટલે કોંગ્રેસમાં કોઈ નહોતું દેખાતું ત્યારે લોકોએ ગોપાલભાઈ તરફ મીટ માંડી છે. ગોપાલભાઈ એવો મજબૂત માણસ છે કે જ્યારે જેને જે ભાષામાં જવાબ દેવા પડે એ ભાષામાં દઈ શકે છે. ચોક્કસથી એ ધારાસભ્ય બની ગયા છે. એમણે તો પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે, જાહેરમાં એમણે કહ્યું છે, એમણે વિડીયો માધ્યમથી કીધું છે, એમની સભાઓમાં કીધું છે કે હવે લોકોએ મને એક વિશેષ જવાબદારી આપી છે. ગોપાલભાઈ એવું કહે છે કે જ્યારે કોઈ ફળને જ્યારે કોઈ ઝાડને ફળ લાગે ત્યારે વધારે નમે છે. તો ગોપાલભાઈ એવું કહે છે કે હવે મારી જવાબદારી મોટી થઈ છે, મારે વિનમ્ર બનીને ચાલવાનું છે, મારે ખૂબ લોકોના કામ કરવાના છે. આખા ગુજરાતની અંદર લોકોની ખૂબ બધી પીડાઓ છે, હું લોકોને મળતો જઈશ, જ્યાં જેટલું મારાથી થાય એટલું કામ કરતો રહીશ, હું વિનમ્ર ભાવે કરીશ. તો જે મનોજભાઈ એમને સલાહ આપે છે ને એ ગોપાલભાઈ જાણે છે, એટલે તો ગોપાલભાઈ ધારાસભ્ય થઈ ગયા છે. કારણ કે સંઘર્ષનો રસ્તો એમને છોડ્યો નથી, કોઈ જગ્યાએ સેટ થવાની કોશિશ કરી નથી. એટલે ગોપાલભાઈ ભલી ભાતી જાણે છે. પણ
કાંતિભાઈ જેવા વ્યક્તિઓના અહંકારને શાંત કરવા માટે અહંકારીઓને બતાવવું પણ જરૂરી છે કે ખોટા અહંકારમાં તમે સ્ટેટમેન્ટ આપો તો આ ગુજરાતનો યુવાન ચટ્ટાનની માફક તમારી સામે ઉભો રહેવાની ક્ષમતા ધરાવે છે. એટલે ગોપાલભાઈએ જે કીધું છે એ એમણે એમની રીતે રાઈટ કીધેલું હતું. એમણે ક્યાંય પોતાના રાજીનામાની વાત નહોતી કરી, પણ કાંતિભાઈ એમની વાતને પોતપોતાની રીતે મૂકે છે. અને મૂક્યા પછી આજે આપણે ઓડિયો સાંભળી લીધો, એમાં ખબર પડી ગઈ કે કાંતિભાઈ જાતે મળીને આપણું એક નાટક બનાવેલું હતું અને એક મીડિયા હાઈપ લેવાની કોશિશ કરેલી છે. જી રજનીકાંતભાઈ, છેલ્લો સવાલ પૂછી લઉં કે કાલ સવારે ફરી કોઈ ધારાસભ્ય ઉભો થશે, કાલ સવારે ફરી કહેશે કે તમને ચેલેન્જ છે, ગોપાલ ઇટાલિયા આવી જાય, અથવા તો ત્યાંની જનતા એમ કહેશે કે વિસાવદર વાળી કરીશું, આવું બધું પાછું થશે, પાછું ગોપાલભાઈ શું નિવેદન આપશે? પાછું એને થશે. ગોપાલભાઈ નિવેદન આપશે કે નહીં આપે એ એટલા માટે અત્યારે કહેવું અતિશોક્તિ છે. ગોપાલભાઈ પાસે ખૂબ બધા કામો છે. તમે જુઓ ને એમની ડેઈલી એક્ટિવિટી એમના ફેસબુક પેજ ઉપર જુઓ કે ચૂંટાયા પછી તરત નગરપાલિકાનો રોડ બનાવવા માટે પ્રમુખના ઘરે વરસતા વરસાદમાં પહોંચી ગયા હતા. અને આજે રોજની માટે અલગ અલગ ગામડાઓની અંદર, તાલુકાઓની અંદર વિઝિટો ચાલુ છે, સંગઠનની મિટિંગો ચાલુ છે. અધિકારીઓને રોડ રસ્તાના પ્રશ્નો હોય, ખેડૂતને લગતા પ્રશ્નો હોય, એ પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પ્રશ્નો હોય, નદી નાળાના પ્રશ્નો હોય, આ પ્રશ્નને સતત અત્યારના પ્રવાસ ચાલુ છે. જીત્યા પછીથી લોકોને રૂબરૂ મળવા, એની પીડા સાંભળવા માટે ગામે ગામ જઈ રહ્યા છે. તો આટલો જે માણસ પોતાના કામમાં બિઝી થઈ ગયા હોય તો એમની પાસે એટલો બધો સમય નથી કે હરેક સ્ટેટમેન્ટના જવાબ આપશે. પણ હા, જ્યાં ભાજપનો અહંકાર દેખાતો હશે અથવા તો પ્રજાને ડરાવવાની વાતો આવતી હશે, ત્યાં ગુજરાતના યુવાન તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે, વિપક્ષના જવાબદાર માણસ તરીકે એને જ્યાં ઉભું રહેવું પડશે, જ્યાં સ્ટેન્ડ લેવું પડશે, ત્યાં ગોપાલભાઈ ચોક્કસ સ્ટેન્ડ લેશે. એમાં કોઈ બેમત નથી.